ગારિયાધારમાં ગેસ સિલિન્ડર લીક થતાં 4 વ્યક્તિ દાઝી જતા હોસ્પિટલ ખાતે ખસેડાયા છે। ગારિયાધારના મફતપુરા વિસ્તારમાં રહેતા લીલીબેન ખસિયા જેઓના ઘરે નવો ગેસ સિલિન્ડર આવતા ચાલુ કરતા અચાનક લીક થતાં આગ લાગી હતી। ગેસ સિલિન્ડર લીક થતાં જ આગ લાગવાથી 4 વ્યક્તિ દાઝ્યા હતા। દિનેશભાઈ લાભુભાઈ ખસિયા, મનીષાબેન ઘનશ્યામભાઈ ખસિયા, સંદીપભાઈ ઘનશ્યામભાઈ તેમજ એક ઇન્ડિયન ગેસ એજન્સીમાં નોકરી કરતા વ્યક્તિને ઈજાઓ પહોંચી છે। ઘટનાની જાણ કરવામાં આવે તો ગેસ સિલિન્ડર ચાલુ ન થતાં એજન્સીમાં જાણ કરાતા એક વ્યક્તિ એજન્સીમાંથી આવેલ હતો, પરંતુ ગેસ સિલિન્ડર નવા હોવાથી ગેસમાં સિલિન્ડરની નોઝલમાં એર હોય તે એર કાઢતા અચાનક જ આગ લાગી જતા 4 વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતા ચારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગારિયાધાર ખાતે ખસેડાયા છે। જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ઘટનાની જાણ થતાં ગારિયાધાર ઇન્ડિયન ગેસ એજન્સીના માલિક તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા અને વીમા પોલિસી માટે આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી। મારું નામ દિનેશભાઈ લાભુભાઈ ખસિયા, મારા બાનું નામ બાટલામાં છે લીલીબેન લાભુભાઈ ખસિયા, મફતપરા નવાગામ રોડ ગિલોર ગલ્લા પાસે। આજ મેં બાટલો લખાવ્યો હતો, બપોરે બાટલો આવ્યો એટલે બાટલો ચાલુ ન થયો એટલે મેં એ ભાઈને ફોન કર્યો બાટલા બાબત। એ ભાઈ આવ્યા, બાટલો ચાલુ ન થયો એટલે એ ભાઈ ઓફિસે ફોન કર્યો કે કસ્ટમરના ઘરે શું નવો બાટલો લીધો અને ચાલુ નથી થતો, તો ઓફિસવાળાએ એમ કીધું કે હેર કાઢીને ચાલુ કરો એટલે હેર કાઢ્યો એટલે આગ લાગી એટલે અમે બધા દાઝી ગયા। કેટલા જણા જાય છે? અમે 4 જણા ટોટલ, એક બાટલાવાળા ભાઈ, એક મારો ભત્રીજો, એક મારા ભાભી ને એક હું। શું નામ તમારા ભાભીનું? હે, તમારા ભાભીનું નામ શું? મારા ભાભીનું નામ મનીષાબેન ઘનશ્યામભાઈ ખસિયા, મારા ભત્રીજાનું નામ સંદીપભાઈ ઘનશ્યામભાઈ ખસિયા અને મારું નામ દિનેશભાઈ લાભુભાઈ ખસિયા।